સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાન કી જય. વંદના કરીએ ધર્મ કુંવરને. दा
દાસનો દાસ કહે વંદન કરીએ 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 દાસનો દાસ કહે પૂજન કરીએ દાસનો દાસ કહે પૂજન કરીએ વંદન કરીએ ધર્મ કુંવરને વંદન કરીએ ધર્મ કુંવરને વંદન કરીએ ધર્મ સહજાનંદ સ્વામી મહારાજની જય आज बंगले में घोंघरू बाजे आज बंगले में घुंघरू बाजे आज बंगले में घोंघरू बाजे आज बंगले में घुंघरू बाजे छयनन छननन 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 जननन 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 झुम 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 छननन झुम 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 जननन झुम 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 बाजे झुम 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 बाजे आज बंगले में घुंघरू 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 बाजे वृंदावन की गूंज में बंगला वृंदावन की कुंज में बंगला वृंदावन की गूंज में बंगला वृंदावन की कुंज में बंगला जहाँ राधे श्याम विराजे ओ जहाँ राधे श्याम विराजे आज बंगले में घुंघरू बाजे आज बंगले में घुंघरू बाजे बाजत मृदंग गत गावत गोपी
સમાજે થઈ થઈ હોત સમાજે ઓ ધઈ ધઈ હોત સમાજે आज बंगले में घूंघरू बाजे आज बंगले में घूंघरू बाजे नाचत सुंदर श्याम राधिका नाचत सुंदर श्याम राधिका नाचत सुंदर श्याम राधिका राधे श्याम घनश्याम सने नि गप मग पम ग सरे रे सरे गम प प सारे गम प नाचत सुंदर श्याम राधिका नाचत सुंदर श्याम राधिका निरखिरती पतिलाजे ओ निरखिरती पतिलाजे ओ निरखिरती पतिलाजे ओ निरखिरती पतिलाजे आज बंगले में घूंघरू बाजे आज बंगले में घूंघरू बाजे प्रेमानंद घन श्याम सुंदर छवि प्रेमानंद घन श्याम सुंदर छवि प्रेमानंद प्रेमानंद घन श्याम सुंदर छवि प्रेमानंद घन श्याम सुंदर छवि अविलोकित दुख बाजे ओ अवलोकित दुख बाजे ओ अविलोकित दुख बाजे ओ अविलोकित दुख बाजे आज बंगले में घूंघरू 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 बाजे बंगले में घूंघरू बंगले में घूंघरू बंगले में घूंघरू बाजे સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીકૃષ્ણં પુરુષોત્તમં વૃષસુતં વર્ણેન્દ્રમીશેશ્વરम् तुंगे पीठवरे स्थितं सुखकरं सद्भक्तवृन्दार्चितं कारुण्यामृतसागरं मुनिवरैः संसेवितां गिरिद्वयम्
સ્મેરાસ્યમ શીતકૃષ્ણવાસ સમહં વ્યાયામિ ધર્મ પ્રિયમ વ્યાયામિ ધર્મ પ્રિયમ ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી નીલકંઠાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય ગણેશ્યામાય નમો નમઃ. પૃથ્વી પડમાં રમવા આવ્યા ઉદ્ધવ એહા તેજ રામાનંદ રૂપ ધરી આલ્યા માલ્યા તેહા રામાનંદ રમતા ધરી તે જોવા ગયા જે જાના એ પામ્યા પ્રભુ ધામને અને મનમાં થયા મગન દયાનંદ વિશેષ હોરી જીયા દેહ મનુષ્ય નર નાર લેખવતા જે લેખ થાય નહીં અગણિત કોટી અપાર નામની કંઠ નાથજી પ્રભુ પુરવતીશ અનંત જીવ ઉદાર્યા સારો ફર્યા દેશ વિદેશ ત્યાં જ્યાં હરિવર આવ્યા ત્યાં ત્યાં તે ત્રિલોક મુક્તને ઉધાર્યા અને અસુર પામ્યા શોક અનેક પરચા આપ્યા અને ગણો ત્યાગ વૈરાગ એને જે જન આચર્યા તે ઘણા બળ ભાગ પંચ તીર્થીમાં ફર્યા આવ્યા લોટ ગામલાલ ધ્યાન ધારણા સમાધિઓ પ્રગટ કરી દયાળ સદા વ્રત ગણા બંધાવ્યા અને યજ્ઞ કર્યા બહુ પીર હિંમત વડાઈ કરી ઉલટા કરતા વીર હિંમત વડાઈ કરી ઉલટા કરતા વીર. સદગુરુ શ્રી માધવદાસજી સ્વામી કૃત શ્રી હરિકૃષ્ણ લીલામૃત સાગર તરંગ નવમા તરંગના પ્રારંભની અંદર માધવદાસ સ્વામી ભગવાને આ પૃથ્વી ઉપર આવીને જે લીલાઓ કરી એનો પ્રારંભમાં ટૂંક સાર આપે છે.
સ્વામી કહે છે પૃથ્વી પળમાં રમવા આવ્યા ઉદ્ધવ એહ, તેજ રામાનંદ રૂપ ધરી હાલ્યા માલ્યા તેહ. ઉદ્ધવજી જેણે રામાનંદ સ્વામી રૂપે જન્મ ધારણ કરેલો. જો પ્રભુએ ઉદ્ધવજીને કીધેલું હતું કે આ પૃથ્વી ઉપર જન્મ ધરજે ને મારા સ્વરૂપનું જ્ઞાન બધેને આપજે. પ્રભુ આજ્ઞા શિરે ચડાવી ને જ ઉદ્ધવ અવતાર સદગુરુ રામાનંદ સ્વામી રૂપે પ્રગટ થયા અને આ પૃથ્વી ઉપર અનંત જગ્યાએ ફરી વિચરણ કરીને પરમાત્મા સ્વરૂપનું જ્ઞાન દરેક જીવાત્માઓને મુમુક્ષુઓને પ્રદાન કર્યું છે. અને એક સત્પુરુષ કોને કહેવાય, સાચા સાધુ કોને કહેવાય, પોતાના વર્તન દ્વારા સર્વેને વ્યાખ્યા આપી એ સાચા સાધુની ઓળખાણ આપી છે. આ રામાનંદ સ્વામી જ્યારે ભગવાન સહજાનંદ સ્વામીનું પીપલાણાને વિશે મિલન થયું ભગવાન નીલકંઠ વર્ણી જોડે, અને ત્યારે ઓળખી ગયા કે આ સાક્ષાત ભગવાન નીલકંઠ પોતે છે. પ્રભુને ભેટા છે, પોતાની જોડે ભગવાનને રાખ્યા છે, અને પોતાની ગાદી સદગુરુ રામાનંદ સ્વામીએ ભગવાનને દીક્ષા આપી નારાયણ મુનિ સહજાનંદ સ્વામી નામ આપીને ગાદીએ બેસાડ્યા છે. સ્વામી લખે છે આજ સહજાનંદ વેશે ભગવાન બહુ રીઝ્યા છે, લેખવતા જે લેખું થાય નહીં અગણિત કોટી અપાર. જે લખવા બેસીએ ને તોય એના મહાત્મયનો પાર આવે એવો છે એ નહીં. દેવ મનુષ્ય નરનાર આજ એટલા બધા સહજાનંદ સ્વામીને માનવા લાગ્યા છે કે ન પૂછો વાત. આખી પૃથ્વી ઉપર પ્રભુ જ્યારથી ગાડીએ બેઠા ત્યારથી સહજાનંદ સ્વામીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, સહજાનંદ સ્વામીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. જે કોઈ જન મુમુક્ષુ જો તેના મુખારવિંદમાં એક જ નામ નીકળે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આ બાલ વૃદ્ધ સૌ કોઈ નર નારી પ્રૌઢ બધાય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે. હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ જરદોશી પારસી જૈન આદિ કોઈ પણ જાતિનો કોઈ પણ આશ્રમનો કોઈ પણ વ્યક્તિ વેખધારી આવે કે ગ્રહસ્થાશ્રમી આવે, અરે ઇંગ્લેન્ડથી અંગ્રેજો પણ કાન આવે, કોઈ પણ આવે, ભગવાન સ્વામિનારાયણ એને પોતાના આશ્રિત કરે અને પોતાના ભક્ત બનાવીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા કરે અને એ જીવનું આત્યંતિક કલ્યાણ ભગવાન કરે. પ્રભુએ આજ કલ્યાણની માજા મૂકી દીધી છે. ધર્મના માર્ગનું પ્રવર્તન કર્યું, ભક્તિના માર્ગનું પ્રવર્તન કર્યું. એકાંતિકી ભક્તિ આ પડ ઉપર આ પૃથ્વી ઉપર તે સમયે પ્રવર્તી હોય ને તે સ્વામિનારાયણ ભગવાને પ્રવર્તન કર્યું છે. આમ સ્વામી કહે છે સહજાનંદ વેશે સૌ રીઝિયા. જ્યારે ભગવાન સહજાનંદ સ્વામી વેશે ગાદી ઉપર બેઠા ને ત્યારે દેવતાઓ મનુષ્યો એને કોઈના આનંદનો પાર રહ્યો અને લાખોની સંખ્યા બધાએ પ્રભુ પાસે આવવા લાગ્યા છે. નીલકંઠ નામે જ્યારે પ્રભુ હતા કહેતા વર્ણી નામે હતા ત્યારે વનની અંદર વિચરણ કરી અને ચારે બાજુ દેશ પ્રદેશ વિદેશની અંદર ફરી મોટા મોટા રાજ્યોમાં નાના નાના ગામોની અંદર અને રાજા મહારાજાઓ હોય કે નાનકડા ગરીબ પરિવાર હોય એના ઘેર જઈને પણ પ્રભુએ બધાને ઉપદેશ કર્યો છે. અને આ જીવ મોક્ષ માર્ગ તરફ વળે, પ્રભુ ભોજન કરીને 84 લાખની યોનિમાં પાછું ના આવે એવો ઉત્તમ ઉપદેશ ભગવાન નીલકંઠ વર્ણીએ આપ્યો છે. સ્વામી કહે છે જ્યાં જ્યાં હરિવર આવ્યા ત્યાં ત્યાં તે લોક મુમુક્ષુને ઉગાર્યા તે અસુર પાઈમાં શોક.
આ તો અનાદિની રીતિ છે, પહેલેથી ચાલી આવે છે. દેવ અદેવ સુર અસુર એને ક્યારે પણ બને ની. આ પૃથ્વી ઉપર આ ધરાતલ ઉપર જ્યારે ભગવાન સ્વામિનારાયણે વિચરણ કરીને ધર્મ આદિ એકાંતિક ભક્તિનું સ્થાપન કર્યું, તે વખતે જે અસુરો હતા, રાક્ષસો હતા, એને ગમ્યું ની. એને અતિશય મનમાં દુઃખ થયું કે આ જ્યારથી આ સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે ત્યારથી બધા અમારા ચેલા હતા એ એની પાછળ જતા રહ્યા છે, અમારા પાસે કોઈ રહ્યું નથી. જો એટલે મનમાં બહુ એને ઈર્ષા થાય, મનમાં બહુ ઈર્ષા થાય. અને ભગવાનને, સંતોને, હરિભક્તોને મારવાનો, દુઃખ દેવાનો, મારી નાખવાનો બધો બહુ પ્રયત્ન અસુરોએ કર્યો. જો પણ ભગવાન જેની રક્ષા કરતા હોય એનો વાળ વાંકો થાય ની. ઘણા બધા પ્રયત્નો કર્યા પણ કોઈ સાધુ હરિભગતનો આ અસુરો વાણ વાંકો કરી શક્યા નહીં. ને ઉપરથી ધીમે ધીમે એટલું બધું સત્સંગનું પ્રવર્તન થયું, એટલું સત્સંગનું પ્રવર્તન થયું કે નાના મોટા અનેક ધર્મને પાળતા લોકો આજ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુગામી થયા, શિષ્યો થયા. અને સ્વામિનારાયણ સંપ્રદાય એ શ્રીજી મહારાજના વખતમાં જ એક મોટું વટવૃક્ષ બની ગયું. અને ન્યાય અધ્યાપી પર્યંત આજ તમે જો વિશાળ વટવૃક્ષ એ સ્વામિનારાયણ સંપ્રદાયનું છે. સૌથી વધારે અનુયાયી હોય તો ભગવાન સ્વામિનારાયણના અત્યારે છે. કારણ સંપ્રદાયની અંદર ભગવાન પ્રગટ પ્રમાણ પોતાના ભક્તોના કાર્ય કરે છે. તામ અસુરોને અતિશય શોક થયો છે. સ્વામી લખે કે અનેક પરચા આપ્યા, ઘણો ત્યાગ વૈરાગ, એને જે જન આશ્રયા તે ઘણા બડભાગ. કેટલાય પરચાઓ આપ્યા જો ભગવાન સ્વામિનારાયણે. આજ કળિયુગની અંદર ક્યાં ક્યાં પરચા લેખવા, અધ્યાપી પર્યંત હાલ સુધી પરચો ભગવાન આપે છે. જો આજે કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે, પ્રેમી ભક્તોની હામો પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. ગોળ કડીકાળની અંદર પોતાના સંતો ભક્તોનું રક્ષણ કરવું, સંકટ સમયે સહાય કરવી, સંકલ્પ કરે કે મારે પ્રભુના દર્શન કરવા છે તો ભગવાન તત્કાળ પ્રગટ થાય, પોતાના દિવ્ય દર્શન એને આપે. અને એનો કોઈ મનોરથ હોય, એનો સંકલ્પ હોય કે મારે આ કાર્ય કરવું છે તો ભગવાન એના સંકલ્પો પૂર્ણ કરે. ને ઉપરથી એનો અંતકાળ આવે, સ્વામિનારાયણ ભગવાન જેનો અંતકાળ આવ્યો હોય એને તો દર્શન આપે, પણ આજુબાજુ રહેનારાને, ગામની અંદર રહેનારે બધાને સ્વામિનારાયણ ભગવાન રથ, વિમાન, પાલકી, અનંત મુક્તોના દર્શન થાય. અને ઇતર વ્યક્તિ એમ કહી જાય કે આ સ્વામિનારાયણ ભગવાન એના ભગતને તેડવા માટે આવ્યા, એ અમારી આંખે અમે જોયા. જો એવો સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ. આ પરચા ભગવાન સ્વામિનારાયણ આ ધરાતલ ઉપર આજની તારીખમાં પૂરે છે. જો પોતાના ભક્તના મનોરથો પૂર્ણ કરે, ભક્તજનોની રક્ષા કરે છે. એટલે સ્વામી કહે છે અનેક પરચા આપ્યા, અનેક પરચાઓ ભગવાન આપ્યા છે, આપે છે ને આપવાના છે, એમાં કોઈ મીનમેક છે એ નહીં. ને આમે ચમત્કારમાં મહારાજ માનતા નહીં, પણ સ્વામિનારાયણ ભગવાનના ચમત્કાર ન હોય, પ્રભુના પરચા હોય. શું હોય ચમત્કાર? તો કોણ દેખાડે કે પેલો જાદુ કરવા વાળો હોય તો એ ચમત્કાર દેખાડે ને. બોક્સ હોય ને બોક્સમાંથી વળી પક્ષી કાઢી દઈએ, રૂમાલમાંથી આમ કરીને જરાક તલવાર કરી દે, તમને ખબર ન પડે કે રૂમાલ કરતા કરતા ક્યારે એ તલવાર ફેરવવા લાગ્યો. માણસને ઊભો તો પેટીમાં પૂરે તો માણસના ટુકડા કરી નાખે, અને પછી દરવાજો ખોલે તો પાછો આખો માણા બહાર કાઢે. આવા તો ચમત્કાર જાદુગર કરે. પણ એ ચમત્કાર તો કેવા હોય, લૌકિક ચમત્કાર હોય.
પણ ભગવાન કાંઈ ચમત્કારની અંદર માનતા નહીં. કોઈક હરિભગતે મહારાજ પાસે આવીને કીધું, મહારાજ મોટા મોટાને ચમત્કાર જણાવો તો કાંઈક એને પોષણ મળે, નિશ્ચય થાય. મહારાજ કે ચમત્કાર અમે કોઈને જણાવતા નથી. જો અમે તો નિશ્ચય કરાવીએ છીએ ને એ તો લીમડો જોયો હોય કે આંબો જોયો હોય ને કેવો નિશ્ચય થાય એવો ભગવાનના સ્વરૂપને નિશ્ચય થઈ જાય અને પછી જીવ ક્યારે ભગવાનના માર્ગમાંથી પાછો પડે અને એવો નિશ્ચય અમે એ કરાવીએ છીએ. તો આમ જે વ્યક્તિ પરમાત્માના પરચાઓ જોઈને ભગવાનનો આશરો કર્યો છે, સ્વામી કહે છે બહુ બળભાગી છે, બહુ બળભાગી છે. કેટલા ધન્ય ભાગવાળા કહેવાય કે જેને પરમાત્મા સ્વરૂપનો નિશ્ચય થયો છે, ભગવાનના સ્વરૂપનો, ભગવાનની જેને પ્રાપ્તિ થઈ છે. સ્વામિનારાયણ ભગવાન જેને મળ્યા છે, જીવાત્મા કેટલા ભાગ્યશાળી કહેવાય, કેવા મુમુક્ષુ હશે. જે જીવ ભગવાન નીલકંઠ વર્ણે રૂપે ફરતા હતા ત્યારે નવલખા પર્વત ઉપર ગયા, 9 લાખ યોગીઓ. વિચાર કરો, જ્યારે સુખદેવજીનો જન્મ થયો ત્યારે જોડે જોડે 9 લાખ યોગીનો જન્મ થયો. ત્યારથી ભગવાનને મેળવવા માટે તપશ્ચર્યા કરતા હતા. કોઈ અન્ન ખાઈને, કોઈ ફ્રૂટ ખાઈને, કોઈ હવા ખાઈને, કોઈ પાણી પીને, કોઈ એક પગે ઊભા રહીને, કોઈ 2 પગે ઊભા રહીને, કોઈ ઝાડવા ઉપર ઊંધા માટે લટકીને અને કોઈ તો અગ્નિની ધૂણી ધખાવીને આવી રીતે આકરી તપશ્ચર્યા કરતા હતા. તોય ભગવાનના દર્શન થયા નતા. ને એ ભગવાન નીલકંઠ વર્ણીએ કૃપા કરી 9 લાખ યોગીઓને 9 લાખ સ્વરૂપે ભગવાને દર્શન આપ્યા જો અને યોગીઓનું કલ્યાણ કર્યું. એમ ભગવાનના દર્શન કરવા માટે યોગીઓ આ તપ કરીને થાકી ગયા, સુકાઈ ગયા, તોય ભગવાનના દર્શન થયા નહીં. ને આજ સ્વામિનારાયણ ભગવાને કૃપા કરી અને સ્વયં મુમુક્ષુ જીવાત્મા હોય, અધમ હોય, પાપી હોય, એને પણ પોતાનું દર્શન ભગવાને આપ્યું છે. એટલે આજ બધા આ ભાગ્યશાળી છે. વિના સાધને સિદ્ધ દશા પમાડી રાજ અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. કોઈ પણ જાતના સાધન વગર આજ ભગવાને જાણી સિદ્ધ દશા આપી દીધી હોય. મહારાજ દ્રષ્ટિ કરે અને 4 આંખ ભગતની ને મહારાજની ભેગી થાય ને ભગવાનની અખંડ મૂર્તિ દેખાવા લાગે, જે યોગીઓને પણ દુર્લભ છે ને એવી મૂર્તિ દેખાવા લાગે. અરે ઘણાને તો શ્રીજી મહારાજ ક્યાં છે, કઈ જગ્યાએ, કયા સ્થાનની અંદર, કયા સમયે, કયા હરિભગત પાસે કેવી લીલા ભગવાન આચરે છે ને એ ઘર બેઠા એને દેખાય. દૂરદર્શન અને દૂર શ્રવણ ભગવાન ક્યાં ક્યાં સરસ મજાનો ઉપદેશ આપે છે. એ દૂર શ્રવણ એ શક્તિ ભગવાને ઘણા ભક્તજનો અને સંતોને અર્પી દીધી. જો કોઈ પણ જાતના સાધનની જરૂર નહીં, આય બેઠા દેખાય કે મહારાજ શું કરે છે ને શું કહે છે. જો ઘણા સંતોમાં, ભક્તોમાં, બહેનો ભક્તોમાં ભગવાને એવી સામર્થ્ય મૂકી કે એ જેને આશીર્વાદ આપે એના કામ થાય. મોટી બા હોય, જીવબા ને એમ કે જા તને દીકરો થશે તો એના કોઈ સ્ત્રીના ઉદરમાં દીકરી હોય ને તો દીકરો થઈને જન્મે. આવી ભગવાને બહેનો, ભક્તો, સંતો, હરિભક્તો એવા સામર્થ્ય મૂકી. પર્વતભાઈ જેવા પર્વતભાઈ એમ કે જ્યાં ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ તારું કલ્યાણ થાય. તો એ જીવનો અંતકાળ આવે ને પર્વતભાઈના વચને સ્વામિનારાયણ ભગવાને ભગતને તેડવા માટે આવે. જો આવી સામર્થ્ય ભગવાને મૂકી છે પોતાના સંતો હરિભક્તોની અંદર. એટલે આજ કહે છે કે જે જન આશ્રયા, જેણે જેણે ભગવાનનો આશરો કર્યો છે એ હકીકતમાં બહુ મોટા ભાગ્યવાળા છે, બહુ મોટા ભાગ્યવાળા છે કે જેને પ્રગટ પ્રમાણ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ થઈ છે. પંચતીર્થીમાં ફર્યા આવ્યા લોજગામ લાલ, ધ્યાન ધારણા સમાધિઓ પ્રગટ કરી દયાળ. જો મહારાજે ખૂબ પંચતીર્થીઓ કરી. વર્ણી વિશે હતા ત્યારે ઘણી જગ્યાએ ફર્યા અને ફરતા ફરતા લોજની અંદર આવ્યા, ગાદીએ બેઠા. એ પછી પાછી મહારાજે પંચતીર્થી કરી
ગુરુ જોડે ફર્યા, સત્સંગની અંદર રામાનંદ સ્વામી ધામમાં ગયા. એ પછી પણ ભગવાને બહુ વિચરણ કર્યું, લોજની અંદર આવ્યા, રહ્યા કર્યા. ને એ પછી પણ પ્રભુએ ધ્યાન ધારણા સમાધિનું જે પ્રકરણ કાઢ્યું એ તો અનોખી વાત છે. આ પરમાત્માએ આ પૃથ્વી પર આવીને સૌ પ્રથમ એવી લીલા આચરી કે જે એકે અવતારની અંદર ન કરી હોય ને એવી લીલા ભગવાન સ્વામિનારાયણે સમાધિ પ્રકરણ કરીને કરી છે. ને એવી સમાધિઓ કરાવી કે જે કોઈ પુરુષ હરિભક્તો હોય, બહેનો હોય કે પછી નાના બાળકો બાળકીઓ વૃદ્ધો હોય, કોઈ પણ હોય, જે ભગવાનને જુએ સમાધિ થાય. અને પશુ હોય, પંખી હોય, ભગવાનના સંકલ્પ માત્રથી એને સમાધિ થાય. અને ગાડલાની થપ્પી કરીએ ને એમ એ સમાધિવાનની આમ થપ્પી કરી દેતા. અને પેલો સામેવાળો કોઈ હોય, પોતાના કાકા મામા દીકરા પિતા ભાઈ ફુવા કોઈને ગોતતો આવીને એમ મહારાજને કે પ્રભુ મારા બાપા, બોલો કે પ્રભુ મારો દીકરો. મહારાજ કે જો પેલી ઓલી 7મી થપ્પીમાં પડ્યો છે ને 8મા નંબરનો છે, એમાંથી લઈ લે. ને પેલો 7મી થપ્પી પાસે જાય એટલે 8 ઉપરના જેટલી થપ્પી હોય ને એ ઊંચી થાય એટલે એમાંથી પોતાના દીકરાને ખેંચી લે, પોતાના કાકાને લઈ લે એટલે થપ્પી ઓટોમેટિક ઉપરથી નીચે આવીને અડી જાય. આવો પ્રતાપ જણાવ્યો. વિચાર કરો, આ સત્ય વાત છે, આ કાંઈ ખાવ ફેંક નથી. આપણા સતશાસ્ત્રોની અંદર જે લખ્યું છે એ તમને એ કહું છું. જો ગાડલું આપણે થપ્પીમાંથી ઉપાડવું હોય ને તો એક જણ થોડા ગાડલા ઊંચા કરે તો 2 જણા પછી વચલા ગાડલાને ખેંચે ત્યારે એ નીકળે. પણ આ જ્યારે મહારાજે સમાધિવાનની થપ્પી કરી અને મહારાજ એમ કે એ થપ્પી પાસે જા અને 7મા નંબરના કે 4થા નંબરના તારા કાકા છે તો ઉપરના જેટલા હોય ને એ બધા ઓટોમેટિક થપ્પી ઊંચી થાય. પેલા પોતાના કાકા દીકરા મામાને ઉપાડી લે ને એ થપ્પી પાછી નીચે બેસી જાય ને પેલો સમાધિમાંથી જાગે. અને જાગીને સીધો મહારાજ પાસે દોડે ને મહારાજને પગે લાગે ને પ્રભુને એમ કે મહારાજ આપ તો સર્વોપરી સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો, મારા ઉપર દયા કરી આપના સ્વરૂપનો મને નિશ્ચય કરાયો, આપના સ્વરૂપની મને ઓળખાણ કરાવી. અને ત્યારથી મંડે સ્વામિનારાયણ 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 હાથમાં માળા લઈને ભજન કરવા. અને ત્યારે એના સગા સંબંધી એમ થાય કે આને કંઈક સ્વામિનારાયણે ભૂરકી નાખી દીધી લાગે છે. અને જે સ્વામિનારાયણનું ભજન કરે એટલે લોકોને એમ થતું કે આને કાંઈક થઈ ગયું લાગે છે. પણ ધીમે ધીમે જેમ જેમ પ્રવર્તન થતું ગયું, સમજણની દ્રઢતા સંતો દ્વારા હરિભક્તો દ્વારા થતી ગઈ, તેમ તેમ સમાજના અનેક લોકો ભગવાન સ્વામિનારાયણને માનવા લાગ્યા. અને મત પંથને છોડીને સ્વામિનારાયણ સંપ્રદાયનો સ્વીકાર કરીને સ્વામિનારાયણ એવું ભજન કરવા લાગ્યા છે. જો એટલે આ સ્વામી કહે છે ધ્યાન ધારણા સમાધિઓ પ્રગટ કરી દયાળ, સદાવ્રત ઘણા બંધાવ્યા અને યજ્ઞ કર્યા બહુ પેર, વિમુખ વડાઈ કરી ઉલટા કરતા વેર. ઘણા બધા સદાવ્રતો મહારાજે બંધાવ્યા અને એવા સદાઓ તો ફ્રી ઓફ ચાર્જ. સદાવ્રતની અંદર આવે કોઈ પણ પૈસો આપવાનો નહીં. જે ભૂખ્યો તરસ્યો સદાવ્રતની અંદર આવે એને જમવા માટે બેસી જવાનું, બેસી જા અને સીધો એ જમવા માટે બેસી જાય. જો એવા તો કેટલાય ગામોની અંદર મહારાજે પોતાના ભક્તોને કહ્યું કે તમે અહીંયા સદાવ્રત ચાલુ કરો. ને મહારાજના કહેવાથી ભક્તજનોએ પોતાની તમામ સંપત્તિઓ સદાવ્રતની અંદર આપી અને ભૂખ્યાને ભોજન ને તરસ્યાને પાણી, એ ન્યાય ભગવાનને બધાને ભોજન આપ્યું. જો નાનાથી મોટા પશુઓ આવે ને તોય ભગવાન એને ખણ જોગણની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા કરી આપતા. ત્યાં લગીના સદાવ્રત, માણસને તો સદાવ્રત, પશુ પક્ષીઓને પણ સદાવ્રત. જો એવા સદાવ્રત ચાલુ કરે. યજ્ઞ કર્યા બહુ પેર. જેમ આજે આપણે અધિક માસ અંતર્ગત સ્વામિનારાયણ મહામંત્ર યજ્ઞનો પ્રારંભ કર્યો. જો સવારે સરસ મજાનો જલાભિષેક અને સ્વામિનારાયણ મહામંત્ર યજ્ઞનો પ્રારંભ કર્યો. દરેક ભક્તજનોને જે કોઈને લાભ લેવો હોય એ સવાર રોજ 8 થી 10 દરમિયાન આ યજ્ઞ
રહેશે ને એનો લાભ બધા જ લઈ શકશે. જો યજ્ઞ છે ને એ દેવતાઓની તાકાત છે, દેવતાઓને બળ મળે છે. શું આપણને યજ્ઞથી નથી મળતું? યજ્ઞ કરવાથી દેવતાઓના કરતાં અનેક ગણો ફાયદો આપણને થાય છે. કારણ કે આપણી પવિત્ર બુદ્ધિ થાય ને એ યજ્ઞ કરવાથી થાય છે. પવિત્ર બુદ્ધિ યજ્ઞ કરવાથી થાય છે. મળ બધોય નાશ થઈ જાય છે. અને યજ્ઞ કરવાથી હૃદયની અંદર એક પ્રકારનો પ્રકાશ થાય છે. શું થાય છે? એક પ્રકારનો યજ્ઞ કરવાથી પ્રકાશ થાય અને હૃદય નિર્મળ થાય ને પ્રકાશની અંદર ભગવાનની મૂર્તિ દેખાય ને. યજ્ઞનું જેટલું બધું પ્રવર્તન થાય ને એટલો જ ભક્તજનો અધર્મનો નાશ થાય ને પૃથ્વી ઉપર ધર્મનું સ્થાપન થાય. એટલે તો સ્વામિનારાયણ ભગવાને ડભાણ અને જેતલપુરની અંદર જઈને મોટા મોટા વિષ્ણુ યાગ કરાવ્યા. જો એટલા બધા મોટા વિષ્ણુ યાગ કરાવ્યા ને 6 મહિનાના વિષ્ણુ યાગો પોતે જાતે ભગવાન યજ્ઞમાં હોમવા માટે બેસે અને પોતે જાતે હોમવા માટે બેસે અને 6 મહિના લગી યજ્ઞ કરે. અને આપણે તો 1-2 કલાક બેસવું હોય ને તો એમ થાય કે ધુમાડો આવે છે, બેસાતું નથી. પણ ભક્તજનો યજ્ઞની અંદર બેસવું એ અને યજ્ઞમાં આહુતિઓ આપવી, યજ્ઞ નારાયણ ભગવાન આપણા ઉપર અતિ રાજી થશે, સર્વે પ્રકારના દુઃખનો નાશ થશે અને આ લોકમાં ને પરલોકની અંદર સુખની પ્રાપ્તિ થશે. આ યજ્ઞનો બહુ મોટો પ્રતાપ છે. આવી રીતે ભગવાન સ્વામિનારાયણે મોટા મોટા યજ્ઞો કર્યા. જે અધ્યાપી પર્યંત સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સંતો ભક્તો મહારાજે દ્વારા હજી ઘણી જગ્યાએ યજ્ઞો અવિરત ચાલુ ને ચાલુ રહે છે. જો વિમુખ અવડાઈ કરી ઉલટા કરતા વેર, જે વિમુખો હોય, જે ભગવાનનું ભજન નથી કરતા, મહારાજનો વિરોધ કરે છે, એ તો ભગવાન જોડે વેર કરે છે. એ તો હાલની તારીખમાં છે જે અસુર જાતિનો છે, જેને ભગવાનનું ભજન સત્સંગ કથા વાર્તા એ કાંઈ નથી ગમતું, એ હાલના વેર કરે કે આ બરોબર નથી, અહીંયા આમ થાય છે, આ મોડું થયું, આ વહેલું થયું, આ યોગ્ય નથી કરતા, કંઈક જાતના વાતો કરે અને ભગવાનનું સંતોનું ભક્તોનું કઈ રીતે ખરાબ દેખાય એવો પ્રયત્ન કરે. જો એટલે એ વિમુખ હોય, અસુર હોય, એને તો ભગવાનના ભક્તોથી સંતોથી ભગવાનથી વેર છે. એ તો પૂર્વે અનાદિની રીત છે. એણે કશિપુને પ્રહલાદજી જોડે વેર નહોતું, પોતાના દીકરા જોડે એણે કશિપુને વેર હતું. એટલે તો વારંવાર પ્રહલાદજીને મારવાનો પ્રયત્ન કરતા પ્રહલાદજી ભગત અને પેલો અસુર. જો એટલે અસુરોને તો અગાઉ પહેલેથી જ ક્યારે ભગવાનના ભક્તો સંતો કે ભગવાન જોડે બની આવતું નથી. એટલે આ ભગવાનના ભક્તની અભક્તની સત્સંગીની કુસંગીની ધર્મ અધર્મની આ યુદ્ધ તો પહેલેથી ચાલ્યું આવે છે. પણ સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કહે છે કે સદાકાળ ધર્મનો વિજય છે. જે ધર્મમાં રહે છે, ભગવાન ભક્તિ કરે છે, ભગવત ભજન કરે છે, એનો જય જય ને જય છે. જેના પક્ષમાં શ્રી કૃષ્ણ અને ધનુષના ધરતલ એવા અર્જુનજી છે, એનો પક્ષમાં સદાકાળ જય ને જય છે. જે વચનામૃતમાં મહારાજ બોલ્યા છે. જો તામ ભક્તજનો ભગવાન જેના પક્ષમાં હોય એને તો સતત ભગવાનનું ભજન કરે રાખે. અધર્મી પાપી જીવાત્મા આસુરી એની કાંઈ ચિંતા કરે નહીં. ભગવાનનું ભજન જેટલું કરશું એટલું ભગવાન આપણી રક્ષા કરશે. સ્વામી આગળ અદ્ભુત વાત લખે છે. સારી 84 જુનાગઢ કીધી, દામોદર હરિએ દક્ષિણા દીધી. દામા રેવતીના જળપાન કીધા, હરિ ભક્તની બહુ સુખ
ગામ મેઘપુર આવ્યા છે હરી, ત્યાં પણ 84 ગણી ગણી કરી, જોડી પ્રીતે તો બ્રાહ્મણ જમાડ્યા, હરી ભક્તોને ખૂબ જ રમાડ્યા. અગત્રાય ગામમાં રહ્યા અલબેલા, જનયો દીધી કર્યા બહુ ખેલા. સોરઠ દેશમાં સમૈયા કીધા, ગળાને પરચા ચાતો પણ દીધા. માધવ સ્વામી કહે છે કે જુનાગઢ આદિ દેશોની અંદર સોરઠમાં ભગવાનને મોટી મોટી ચોરાસીઓ કરી અને બ્રાહ્મણોને જમાડ્યા. બ્રાહ્મણોને ઇન્વિટેશન આપ્યું અને એમ કીધું કે આજુબાજુ તમારે ગામની અંદર જેટલા બધા બ્રાહ્મણો હોય, જેટલી જાતિ હોય, બધાને કહેજો કે સ્વામિનારાયણ ભગવાન 84 એ કરે છે, એમ બધાએ જમવા આવે. જો ભગવાનનું તો કાંઈ નક્કી નહીં, રાતો રાત 84 કરી દે. કાંકરિયાની અંદર નરનારાયણ દેવની પ્રતિષ્ઠા અમદાવાદ વિશે કરીને કાંકરિયાની પાડે રાતોરાત 84 કરી. બ્રાહ્મણોને બધાને ભેગા કરીને વાત કરી તો બધાએ કે મારા 84 કરવી હોય તો 6 મહિના અગાઉથી તૈયારી કરવી પડે, ત્યારે 84 થાય. ભગવાન કે તમે તમારે રસોઈ કરવા કાલે આવી જજો, આવતીકાલ બધાને સાગમટે ઇન્વિટેશન છે. અને 84 ભગવાને કરી, તાત્કાલિક રાતો રાત 84 કરી. જો જેવી રીતે સ્વામી કહે છે જુનાગઢ દેશની અંદર ભગવાને 84 કરી, દામોદર કુંડના પાણી કાઢીને ભગવાને બધાએ બ્રાહ્મણોને પીવડાવ્યા. જો મેઘપુરની અંદર પણ ભગવાને 84 કરી, ખૂબ બ્રાહ્મણોને લાડવા જમાડ્યા. મોદક પ્રિય ભૂદેવાહા, બ્રાહ્મણોને લાડુ બહુ ભાવે, સમજ્યા? એટલે મહારાજ બધાને લાડવા ખવડાવતા. જેતલપુર યજ્ઞ કર્યો, ડભાણ યજ્ઞ કર્યો, ત્યારે પણ મહારાજે બહુ બ્રાહ્મણોને લાડવા જમાડેલા. એટલે બ્રાહ્મણ હતા ને ભગવાનને બહુ પ્રિય હતા. અને બ્રાહ્મણ જાતિ દરેક જાતિની અંદર શ્રેષ્ઠ અને ઉત્તમ જાતિ હોય ને ફર્સ્ટ નંબરે આવતી હોય તો બ્રાહ્મણ જાતિ, કારણ કે અતિશય પવિત્ર અને આપણી સંસ્કૃતિને જો કોઈ સાચવી હોય ને તો એ બ્રાહ્મણ જાતિ છે. અધ્યાપી પર્યંત પણ બ્રાહ્મણ જાતિ આપણી વેદોક્ત સંસ્કૃતિને આજની તારીખમાં સાચવી, આપણી પરંપરાને અધ્યાપી પર્યંત સાચવીને રાખી છે. અને આ બ્રાહ્મણોથી જ ધર્મનું, ભક્તજનો ભક્તિનું પ્રવર્તન થાય, સંસ્કૃતિનું પ્રવર્તન થાય. એટલે મહારાજને બ્રાહ્મણો બહુ વાલા હતા ને વારંવાર બ્રાહ્મણોને 84 કરતા. સ્વામી કહે છે અગતરાયની અંદર તો મહારાજે જનોઈ આપી હતી. અગતરાયની અંદર રહેતા ઓલા કયા ભગતનું નામ ભૂલી ગયું, એના 2 દીકરાઓને મહારાજે ફૂલેકું ફેર્યા, જનોઈ આપી. એ કે ખર્ચાની હું કેમ ચિંતા કરો છો, ફૂલેકું ફરશે ને એમાં જે આવશે એમાંથી ખર્ચો નીકળી જશે. અને ફૂલેકું ફેર્યા ને એમાં લોકોએ, આખા ગામના લોકોએ જે કાંઈ ભેટ આપીને એમાંથી જનોઈનો ખર્ચો ઉત્સવનો બધોય એ નીકળી ગયો. જો આ ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ. આવી રીતે તો ભગવાને કેટલી જગ્યાએ મોટી મોટી 84 કરી અને અનંત જનને પોતાના સ્વરૂપનું સુખ સ્વામિનારાયણ ભગવાને આપ્યું છે. હજી પણ ભગવાનની અદ્ભુત લીલા છે. ત્યાં આવતા રવિવારે આપણે લઈશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ભક્તિધર્મ વાસુદેવમ હરિ માધવમ કીર્તન કામદમ કારણ શ્રી સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.